રાજકોટના ઉપલેટા પંથકમાં મજેઠી ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવાના મામલે અનિયમિતતા સામે આવી છે। જૂની ગ્રામ્ય પંચાયત ઓફિસમાં વીસી દ્વારા સહાય ફોર્મ ભરવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ફોર્મ દીઠ 100 રૂપિયા વસૂલાતાના આક્ષેપો ઉઠ્યા છે। વીસીનું કહેવું છે કે સરકાર તરફથી તેમને કોઈ રકમ મળતી નથી, જ્યારે સરકાર દ્વારા પ્રતિ ફોર્મ 12 રૂપિયા નક્કી છે। ગામમાં 350 ફોર્મમાંથી માત્ર 60 જ ફોર્મ ભરાયા છે અને સર્વર ન ચલાવવાના કિસ્સામાં રાતભર જાગીને ફોર્મ ભરવા પડે છે। બીજી તરફ તલાટીએ રૂપિયા વસૂલાતાની માહિતી ન હોવાનો દાવો કરતા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની વાત કરી છે। મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે। અત્યાર સુધી મને કોઈ પૈસા લેવા બાબતે કોઈ જાણ નથી। યોગ્ય તપાસ કરીને જો કાંઈ એવું હશે તો નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। ગ્રામ પંચાયત દ્વારા વીસીને તો જે આ અમારી નાણાં પંચની કામગીરી કરતા હોય છે એના ડેટા એન્ટ્રીના 1500 રૂપિયા લેખે ચૂકવવામાં આવતા હોય છે અને 500 રૂપિયા ઇન્સેન્ટિવ જો સારી કામગીરી ને ડેટા એન્ટ્રી વધારે હોય તો 2000 રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે। જૂનાગઢ શહેરમાં રોડ રસ્તાની મરામત પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાની મરમ્મતની કામગીરી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં હાલ આ રોડની કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે, ત્યારે સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આ સુવિધા આપવા બદલ ખાસ આભાર માનવામાં આવ્યો હતો। ખરેખર બહુ એમ કે પહેલા જે તકલીફ બહુ હતી ભોગવી અમે અતિ ખરાબ હતો। બધાને એમ કે સહકાર આપ્યો કોર્પોરેશન વાળા પદાધિકારીએ। અત્યારે બહુ સારું અને બહુ હાઈ રોડ બનાવ્યો બહુ સારું થઈ ગયું અને બધાને વેપાર ધંધા હાઈ થઈ ગયા, બહુ સારું થઈ ગયું। પહેલા કેવી મુશ્કેલી પડતી? પહેલા ઘણી મુશ્કેલી ભોગવી અમે થોડોક ટાઈમ પણ એવો વરસાદનો માહોલ હતો, વારંવાર કરવા આવતા પણ મેળ ન આવતો, પણ બહુ હાઈ કામ થઈ ગયું એમાં ના બહુ સારું છે અત્યારે કામ કોર્પોરેશનનું ને બહુ સરસ સારું કામ કરી દીધું છે। થોડો ટાઈમ તકલીફ પડી એટલે આપણું ઘર હોય ને તકલીફ પડે, એમાં અહીંયા પડી એમાં કોઈ ઓલું નથી। થોડુંક પબ્લિકને આવવામાં સંકોચ થતો હતો, માણસો પડી જતા હતા, બીજું ત્રીજું ઘણું તકલીફ હતી, પણ અત્યારે બહુ સારું છે। ધીમે ધીમે માણસોની આવક જાવક ચાલુ થઈ ગઈ છે, ધીમે ધીમે સારું થઈ જાય બધું। કેવું લાગે છે? ના બહુ સરસ સારું છે કામકાજ, કોર્પોરેશનનું કામ એકદમ ઉત્તમ ને સરસ છે। જૂનાગઢમાં રોડ રસ્તા હવે નવા બનાવવાના ચાલુ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કડિયાવાડ વિસ્તારની અંદર જે રોડ બન્યો ગાયત્રી દાળિયાથી લઈને સ્વામી મંદિર સુધી, અને આ બાજુ આંબેડકરજીનું જે પૂતળું છે પોલીસ સ્ટેશન છે ત્યાંથી લઈને છેક દુબડી સુધીનો જે રોડ બન્યો એ ખૂબ સારી ક્વોલિટીનો રોડ બન્યો છે। એટલે આપણે ત્યાં ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું એટલે રસ્તાઓ અમે કરી નતા શક્યા, પણ એ દરમિયાન અમે 3 વખત તો પેચ કર્યા રસ્તા ઉપર। રાજકોટ મનપાના આવાસ વિભાગના અધિકારીએ લાંચ ન આપવા અંગે ચેમ્બરમાં પોસ્ટર લગાડ્યા છે। મેનેજર સૂર્યપ્રતાપસિંહે લેખક ગુણવંત શાહના પોસ્ટર લગાવ્યા હતા, જેમાં લખ્યું છે કે મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, લાંચની ઓફર કરી મારું અપમાન કરશો નહીં, ગેરવાજબી કામ પૈસા લઈને ન કરી આપું તેની ખાતરી રાખશો। ત્યારે આ પોસ્ટર જોઈ રાજકોટના નાગરિકો નવાઈ પામી રહ્યા છે। અંદાજિત 15-20 દિવસ જેવું થયું હશે। અમારા સાહેબે કોણ છે સાહેબ? અમારા સાહેબ સૂર્યપ્રતાપસિંહ છે। અને પોસ્ટરમાં શું લખાણ છે? મારું કામ કરું છું એ બદલ મને પગાર મળે છે, એટલે કોઈ લાંચ રૂશ્વત ની માં અહીંયા એવી ઓફર ન કરવી કેમ કોઈ ઓફર કરી હતી? કરી નથી કોઈએ, અને કોઈ પૈસાનું કે કોઈ કાંઈ કહેતા નથી। જ્યારે આવું 4-5 વખત તો મને સરસ જ જવાબ આપ્યો છે આ લોકો। ના બહુ બધા સારા, બધા અધિકારી સારા છે। આરોગ્યમાં જો મારું આયુષ્યમાન કઢાવવું હતું ને તો એ કે કાલ કે પ્રમદી તમને કાઢી દેશું। ત્યાં બહુ સરસ કામ, ના અમને અહીં સંતોષકારક કામ થાય છે। રાજકોટ મહાનગરપાલિકામાં એક નવો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। આવાસ યોજનાની જે ઓફિસ છે તેની બહાર છે તે આ પ્રકારનું જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યું છે। દરેક ઓફિસના મૂકવા જેવું સૂચન આ પોસ્ટર ક્યાંક ને ક્યાંક દેખાડે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વ્યાપક પ્રમાણનું જે ભ્રષ્ટાચાર છે તે થાય છે, અને ખાસ તો તેને જ કારણે આ એક અધિકારી છે, એટલે કે આવાસ યોજના અધિકારી છે, તેમના દ્વારા જે પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે। ખૂબ જ એક ઉત્તમ ઉદાહરણ તેઓએ મૂક્યું છે, અને આ પ્રકારનું જે ઉદાહરણ છે તે દરેક ઓફિસમાં છે મૂકવું જોઈએ। સૂર્યકુમાર સિંહ જે મેનેજર છે
આ મેનેજર જે છે તે આવાસ યોજનાના મેનેજર છે અને તેમના દ્વારા જે પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે અને ખાસ તેઓ અહીં જ અહીંયા બેસે છે અને ખાસ તેમના ટેબલ ઉપર પણ આ જ પ્રકારનું જે બેનર છે તે લગાડવામાં આવ્યું છે એટલે એક સૂચના તેઓ આપી રહ્યા છે પોતાના કર્મચારીઓને અને સાથે જે બીજા ડિપાર્ટમેન્ટમાં જે પ્રકારનો જે ભ્રષ્ટાચારના જે આક્ષેપ લાગ્યા છે અને પહેલા જે સાબિત પણ થઈ ચૂક્યા છે એવા જે ભ્રષ્ટાચાર છે ત્યારે તેની સામે આ પ્રકારનો જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે અને ચોક્કસથી એવું કહી શકાય કે આ જે પોસ્ટર છે તે જે લાગ્યા છે આ પોસ્ટર જે તમામ જે જગ્યાએ છે તે લાગવા જોઈએ. આપણી સાથે એ જે વિભાગના કર્મચારી છે, શું નામ છે તમારું? શું કહેશો? બરાબર છે. શું નામ તમારું? સુજાનસિંહ જાડેજા. સુજાનસિંહ, તમારા જ વિભાગમાં જે પોસ્ટર લાગેલું છે, કોને લગાડ્યું છે પોસ્ટર અને શું કહેશો આ પોસ્ટર વિશે? અમારા સાહેબે આપેલું અને એને લગાડાવેલું છે. પોસ્ટર વિશે અત્યારે કઈ પ્રકારની ચર્ચાઓ થાય છે તમારા ડિપાર્ટમેન્ટમાં, અન્ય ડિપાર્ટમેન્ટમાં? અન્ય ડિપાર્ટમેન્ટનો મને ક્યાંય ખ્યાલ ન હોય, પણ અમારે તો ડિપાર્ટમેન્ટમાં લગાડ્યું છે તો સારું છે એમ કે છે માણસો કોઈ આવતા હોય તો. અને ખાસ આ જે પોસ્ટર જ્યારે લાગ્યા છે અન્ય ડિપાર્ટમેન્ટમાં લાગવા જોઈએ કે કેમ સુજાનસિંહ? એ તો મારો સાહેબે લગાડ્યા છે એટલે મને હું નો કઈ. સાહેબનો વિચાર તમને કેવો લાગ્યો? સાહેબનો વિચાર સારો છે. સારો વિચાર છે, પણ તમને એવું લાગે છે કે અન્ય વિભાગમાં પણ આ જ પ્રકારના પોસ્ટર લાગવા જોઈએ? અને ભૂતકાળમાં આરએમસીના અનેક વિભાગ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, ત્યારે આ પોસ્ટર ખરેખર ખૂબ જ સારું કહેવાય. એ તો દરેક વિભાગની વિચારસરણી અલગ અલગ હોય અને લગાડવા હોય તો લગાડી શકે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ છે તે પણ અત્યારે સંતોષની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારનું જે પોસ્ટર રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં લગાડવામાં આવ્યું છે તે યોગ્ય છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ અત્યારે કર્મચારીઓ તરફથી મળી રહી છે, ત્યારે આગામી સમયમાં આ જે પોસ્ટર છે તે અન્ય વિભાગમાં પણ મળવા જ રાખવા જોઈએ આ પ્રકારની એક લાગણીઓ ત્યારે લોકો પ્રગટ કરી રહ્યા છે. કર્મપ્રસાદ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરતના મૈદરપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. હીરા બજારમાં ચોથા માળના ઘરમાં ફ્રીજના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ધોળા દિવસે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં થયેલા બ્લાસ્ટને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરપોર્ટના ખૂણે ખૂણે ડોગ સ્ક્વોડ સાથે રાખીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર તૈનાત CISF કર્મચારીઓ દ્વારા મુસાફરો, સ્ટાફ અને પરિસરની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા પગલાં વધુ કડક બનાવાયા છે. તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર કડક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સામાનની તપાસ, વાહન તપાસ અને મુસાફરોની ઓળખનું વિશેષ નિરીક્ષણ સામેલ છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ સુરત હાઈ એલર્ટ પર મુકાયું છે. સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારો કહો કે ભીડભાડવાળા વિસ્તારો કે પછી સુરત એરપોર્ટ પર હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે. એરપોર્ટની ઉપર CISFના જવાનો તો છે, પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, ડોગ સ્ક્વોડની ટીમ પણ જોવા મળી રહી છે. તો સાથે જ તમામ જે CISFના જવાનો છે એ પણ અહીં દેખાઈ રહ્યા છે. ડોગ સ્ક્વોડ પણ અહીં જોવા મળી રહ્યું છે. વ્યવહારિક છે કે એક જે વસ્તુઓ આવતી હોય કે પછી જે વ્યક્તિ આવતા હોય એ તમામનું સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે. સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરત દિલ્હીના કહી શકાય કે દિલ્હીના જે લાલ કિલ્લા નજીક તાજેતરમાં થયેલા વિસ્ફોટને ધ્યાનમાં રાખીને સુરત એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર તૈનાત CISF કર્મચારીઓ, મુસાફરો, સ્ટાફ, પરિસર સલામતી સુરક્ષિત કરવા માટે સુરક્ષાના પગલાં વધુ કડક બનાવી રહ્યા છે. તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર કડક જે તપાસ છે એ કરવામાં આવી રહી છે. હાલ એરપોર્ટના દ્રશ્ય બતાવવા માંગે છે. એરપોર્ટના જે એન્ટ્રન્સ હોય છે ત્યાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને એમાં પણ સામાનની તપાસ, વાહનની તપાસ, મુસાફરોનું ઓળખ વિશેષ નિરીક્ષણમાં સામેલ છે. CISF, સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓએ સાથે મળીને કોઈ પણ અનિશ્ચિત ઘટના ન બને તેને જાણવા માટે, કોઈ અનિશ્ચિત ઘટનાને રોકવા માટે સંપૂર્ણ સુરક્ષાના પગલાં
અમલમાં મૂક્યા છે। એરપોર્ટ પર કાર્યરત તમામ એજન્સીઓ વચ્ચે સુરક્ષા સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં કમાન્ડર CISF કુમાર અભિષેક અને સુરત એરપોર્ટ ડિરેક્ટરના અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ હતી, સમીક્ષા પણ કરવામાં આવી હતી। આ સાથે જ કહી શકાય છે કે તમામ જે હિસ્સેદારો વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સુરક્ષા એજન્સીઓ મુસાફરોને અપીલ પણ કરવામાં આવે છે, શંકાસ્પદ વ્યક્તિ, વાહન અથવા વાંધો જણાય તો તાત્કાલિક પોલીસ કર્મચારીઓ તેને રોકવાનો પણ પ્રયાસ કરે છે। હાલ સુરત એરપોર્ટને સુરક્ષા વ્યવસ્થાને ખૂબ જ સઘન બનાવવામાં આવી છે, એક એક વ્યક્તિની ડિટેલ પણ લેવામાં આવતી હોય છે। સુરત પોલીસ કહો કે CISF આ જવાન કહો કે સુરત એરપોર્ટના જે કર્મીઓ કહો, તમામ અત્યારે હાઈ એલર્ટની ઉપર છે અને સુરક્ષા વ્યવસ્થાની ઉપર તદ્દન ધ્યાન આપવામાં આવી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરત એરપોર્ટ પર ગાંજા સાથે મુસાફરની ધરપકડ કરવામાં આવી છે। બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં હાઇબ્રિડ ગાંજાના પેકેટ મળી આવ્યા હતા। 1.40 કરોડથી વધુ કિંમતના 4 કિલો વજનના 8 પેકેટ મળ્યા હતા। એર ઇન્ડિયા ફ્લાઇટમાં બેંકોકથી સુરત આવી રહેલા જાફર ખાનને એરપોર્ટ પર સુરત સિટી DCB, કસ્ટમ્સ અને CISF સંયુક્ત કામગીરી કરી ઝડપી પાડ્યો હતો। મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ વિરોધી અભિયાનમાં કાર્યવાહી કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, CISF અને ડુમસ પોલીસની સંયુક્ત કાર્યવાહીથી એક મોટો બનાવ બહાર આવ્યો છે। એર ઇન્ડિયા ફ્લાઇટથી આવેલા મુંબઈના રહેવાસી જાફર અકબર ખાનને એરપોર્ટ પરથી અટકાવવામાં આવ્યો હતો। આરોપી બાળકોના રમકડાના બોક્સમાં છુપાવીને લાવેલા 8 પેકેટ હાઇબ્રિડ ગાંજા સહિત ઝડપાયો છે, જેના પ્રતિ કિલોનો ભાવ 35 લાખ રૂપિયા જેટલો થાય છે। આ મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। 8 પેકેટ હાઇબ્રિડ ગાંજાને ઝડપી પાડવામાં આવ્યો છે। ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે, તો એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। મુંબઈનો જાફર અકબર જે ગાંજો લઈને આવ્યો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે। રમકડાના બોક્સમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ, CISF, ડુમસ પોલીસની આ સંયુક્ત કાર્યવાહી સુરત એરપોર્ટ પર 8 પેકેટ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। જે સમગ્ર મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે મુંબઈનો જાફર અકબર ખાન આ ડ્રગ્સ લઈને આવ્યું હતું। સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી હત્યાના વધતા બનાવો કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉભા કરી રહ્યા છે। તેમજ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં હત્યાના 3 બનાવ સામે આવ્યા છે। પહેલા રાંદેર અને લીબાદ અને હવે પૂણા વિસ્તારમાં હત્યાની ઘટના બની છે, જેમાં લાલુ યાદવ નામના યુવકનો મિત્રો સાથે ઝઘડો થયો હતો। નજીવી બાબતે ઝઘડો થતા મિત્રોએ લાલુને ઈજા પહોંચાડી હતી, ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ થયું હતું। ત્યારે પોલીસે મૃતકને PM અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી। जो विकी यादव ने मारा लालू कुमार को, उसको साल भर पहले भी उससे थोड़ा झगड़ा झंझट हुआ था, और वो विकी कुमार है, वो गांजे की धंधा करता है और थोड़ा बेवड़ाबाजी भी करता है।
उसके बीच में दोनों को फिर क्या हुआ ना, फिर अच्छी दोस्ती हुआ। फिर 16 तारीख को रात्रि में उसने एक रूम पे बुलाया, रूम पे बुलाकर वो साथ में पिया खाया, इसको ज़्यादा पिलाया खिलाया। और उसके बाद 5-7 लड़का था, धीरे धीरे सब जाता रहा, धीरे धीरे सब गया। उसके बाद इसको अकेले पाकर उसने रड या पत्थर से मारा। સુરત શહેરમાં ચકચારી લૂંટ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે। 25 વર્ષથી નાસ્તો ફરતો આરોપી છત્તીસગઢથી પકડાયો હતો। વર્ષ 2000ના નવેમ્બર માસમાં ઘોડદોડ રોડ ખાતે હત્યાકાંડ થયો હતો। અગ્રવાલ વેપારીના ઘરમાં ઘૂસી પત્નીની હત્યા કરાઈ હતી। પત્નીની હત્યા બાદ ઘરેણાની લૂંટ પણ કરવામાં આવી હતી। ઇલેક્ટ્રિશિયન પ્લમ્બરના વેશ ધારણ કરી લૂંટ ચલાવવામાં આવી હતી। જે મામલે સુરત પીસીબીએ બિલાસપુરમાં ધામા નાખી આરોપીને ઝડપી પાડ્યો છે। વાંકાનેરમાં આજે વહેલી સવારે નેશનલ હાઈવે પર બેકાબુ ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવે પર બેકાબુ ટેન્કરે વીજપોલ સહિતના રિક્ષા અને આખી પોલીસ ચેકપોસ્ટને અડફેટે લીધી હતી। બેકાબુ ટેન્કરે પોલીસની ચેકપોસ્ટ પર જ ઉડાવી દેતા ખુદ પોલીસ પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ જોવા મળ્યો હતો। સદભાગ્યે ચેકપોસ્ટમાં કોઈ પોલીસકર્મી હાજર ન હોવાથી જાનહાનિ અને ગંભીર દુર્ઘટના ટળી હતી। જોકે ટેન્કર ચાલક ટેન્કર રેઢું મૂકી નાસી ગયો હતો। ત્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ગીર સોમનાથના કાજલી ખેતીવાડી સમિતિમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોની લાંબી કતારો લાગી હતી। તેમજ યાર્ડ દ્વારા ખેડૂતો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। મગફળીના યોગ્ય ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મગફળીના યોગ્ય ભાવ મળતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો। સારી માંડવી પ્રમાણે સારા ભાવે મળી રહ્યા છે એપીએમસી વેરાવળમાં, અને એપીએમસી વેરાવળમાં ટેકાના ભાવે ખરીદી થાય છે। ત્યાં પણ સારી રીતે મગફળી અને સોયાબીનના પાક જોખાય છે અને સરકાર તરફથી સારું વળતર મળે છે ખેડૂતોને। અહીંયા મગફળી અને વેરાવળ એપીએમસીમાં સારી સુવિધા, મગફળી અને સોયાબીનમાં ખેડૂતોને સારી સુવિધા મળી રહે છે અને સારા ભાવ, પૂરતા ભાવ પણ મળી રહે છે। વરસાદને કારણે ઘણું નુકસાન થયું હતું, તો પાક અહીંયા આવે છે, યાર્ડમાં લઈને આવીએ, અમને સંતોષકારક ભાવ મળે છે। સાથે સાથે ટેકાના ભાવ જે દર વર્ષે રાજ્ય સરકાર જાહેર કરતી, પરંતુ સિઝન પૂરી થયા બાદ 2 થી 3 મહિના બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરતા, જે આ કમોસમી વરસાદમાં ભયંકર નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય જેવી થતાં રાજ્ય સરકારે એમાં પણ તાકીદે પગલાં લઈ સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને જોવા જઈએ તો વેરાવળ તાલુકાના ખેડૂતો એ વેરાવળ એપીએમસી ખાતે પોતાની જે રજીસ્ટ્રેશન કરાવેલી મગફળી અને સોયાબીન લઈને આવે છે। અહીંયાથી 2 મંડળીઓ દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવી છે અને રોજના 100 ખેડૂતોને બોલાવવામાં આવે છે। જ્યારે મગફળીનો ભાવ 29,000 જેવો છે અને મગફળી થોડી ડેમેજ પણ આવે છે, તેમ છતાં પણ વ્યવસ્થિત પેલું કરી અને ખેડૂતોને સારા અને પોષણક્ષમ ભાવ મળે એ પ્રમાણે રાજ્ય સરકારની પહેલ હોય અને 100 ખેડૂતોને રોજ બોલાવીએ છીએ। એની મગફળી તોલાઈ જાય પછી એનું બિલ બની અને ખેડૂતો એના ઘરે જતા રહી, પછી 1 અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં સીધું એનું પેમેન્ટ સરકારશ્રી છે એ નાખતી હોય, આવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જૂનાગઢના અંબાવાડી હીરા બજારમાં છેલ્લા 3 વર્ષથી ચાલુ મંદીએ ભારે અસર પાડી છે। રિયલ ડાયમંડના 60% જેટલા એક્સપોર્ટ અમેરિકા જતા હોવાથી ત્યાં લાગેલા 25% ટેરિફના ફટકાથી અહીંયા 40 થી 50% યુનિટ બંધ થઈ ચૂક્યા છે। લાંબુ દિવાળી વેકેશન અને દેવ દિવાળીએ પણ અનેક યુનિટો ખુલ્યા નથી। ઘણા કારખાનાઓમાં માત્ર ગણતરીના કારીગરો કામ કરી રહ્યા છે। કારીગરોનું કહેવું છે કે જે સરકાર જો સુરતની જેમ જૂનાગઢ સહિત નાના સેન્ટરોને સપોર્ટ આપે તો આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા તેઓ પોતાની મહેનતથી મોટી ભૂમિકા નિભાવી શકે છે। જૂનાગઢના હીરા ઉદ્યોગ છે તે હાલ મૃતપાય અવસ્થામાં જોવા મળી રહ્યો છે। 25%થી વધારે જે યુનિટો છે તે બંધ થઈ રહ્યા છે। ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે જૂનાગઢના આંબાવાડી વિસ્તારમાં। આંબાવાડી વિસ્તારના સીધા જ હીરાના કારીગરો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી જાણીશું
પહેલા અત્યારે હીરા ઉદ્યોગ છે તે જુનાગઢમાં તે રસ્તાઓ મૃત અવસ્થામાં જોવા મળી રહ્યો છે, બંધ થવાની હાલતમાં છે, શું કહેશો? છેલ્લા આમ જોવો તો આ 3 વર્ષ થયા હીરા ઉદ્યોગ મૃત અવસ્થામાં જ હાલ્યો જાય છે. ધીરે ધીરે અત્યારે એટલો મૃત અવસ્થાની સકંજામાં ફસાઈ ગયો છે કે જે 25-25, 30-30 ઘંટીએ હાંકતા શેઠિયાઓ તે અત્યારે 2-2 ઘંટી ઉપર આવી ગયા છે. જે કારીગરો 800-900-1000 રૂપિયાનું કામ કરતા તે આજની તારીખમાં 200-300 રૂપિયાની કારીગરનું કામ થવાની એડે આવી ગયું છે. હીરાનો જે ઉદ્યોગ છે અત્યારે 25% યુનિટ બંધ થયા છે તેવા સમાચારો પ્રાપ્ત થાય છે. આંકડાકીય માહિતી આવે છે, શું છે હકીકત? અત્યારે મારું નાનું એવું યુનિટ ચાલે છે 2 ઘંટીનું, બરોબર. અત્યારે બંધ છે. અત્યારે હાલ નથી પૈસા આવતા, નથી હીરા આવતા, અને આ જે કારીગરો છે એને જે સરકારે સહાય ફોર્મની વિતરણની કરી જાહેરાત, પણ એમાં પણ એ લોકોને કઈ લાભ મળ્યો નથી. એટલે આના માટે સરકારે હવે જુનાગઢ પ્રત્યે વિચારવું જોઈએ. અત્યારે કેટલા યુનિટ બંધ થયા હશે જુનાગઢમાં? ખાસ 30-40% બંધ છે અત્યારે, 40-50% બંધ છે અત્યારે તો. અને આજે હીરા ઉદ્યોગને તમે જોવો ને તો હીરા ઉદ્યોગમાં જે દિવાળી પહેલા એટલે 4-6 મહિના જેવો સમય થયો ત્યારે સરકારશ્રીની જાહેરાતથી અહીંયાના હીરાવાળાએ ફોર્મ ભરેલા કે જે 10,000 થી 11,000 જેવી સહાય આપવાના હતા વિદ્યાર્થીઓને ભણતરમાં, તો જેથી કરીને હીરા ઘસુઓને થોડો ટેકો થાય. પરંતુ હાલની પરિસ્થિતિમાં અત્યારે આજે આપણે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ત્યારે એવી પોઝિશન છે કે અત્યાર સુધીમાં એનું પણ કાંઈ થયું નથી. હજી ફોર્મના પૈસા કોઈને મળ્યા નથી. આવનારા દિવસોની અંદર સરકાર છે તે આ લોકો પ્રત્યે, આ કારીગરો પ્રત્યે કેવી સંવેદના બતાવે છે, એટલે કઈ રીતનો નિર્ણય કરે છે તે જોવું રહેશે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ પર મહિલા બુટલેગરે આક્ષેપો કર્યા છે. ગીર સોમનાથ પોલીસ પર મહિલા બુટલેગર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. ઉનાના વાસોજ ગામની મહિલા બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મીઓને દારૂ વેચવા રૂપિયા આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસને મહિને 3 થી 10,000 રૂપિયા આપું છું તેવું મહિલા બુટલેગર દ્વારા કહેવામાં આવ્યું. દર મહિનાની 20 તારીખે પોલીસ રૂપિયા લઈ જાય છે તેવું બુટલેગર દ્વારા કહેવામાં આવ્યું છે. આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે. તો ગીર સોમનાથ પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા. મહિલા બુટલેગર દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે દર મહિને હફતો આપું છું. ઉનાના વાસોજ ગામની મહિલા બુટલેગરનો આ વિડીયો વાયરલ થયો છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા બુટલેગરનું કહેવું છે કે પોલીસને મહિને 3 થી 10,000 રૂપિયા આપું છું. દર મહિનાની 20 તારીખે પોલીસ રૂપિયા લઈ જાય છે તેવું આ મહિલા બુટલેગર દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, જ્યારે દીવ ઉનાની ચેકપોસ્ટથી લઈ બીટ જમાદાર લે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર. જૂનાગઢના ધારાસભ્યનું આ બફાટ સામે આવ્યું છે. સમાચાર જૂનાગઢથી સામે આવ્યા. ધારાસભ્ય અરવિંદ લાડાણીનો બફાટ સામે આવ્યો. તો કાર્યાલય ખોલવા અને ફોન ઉપાડવા મુદ્દે નિવેદન આપ્યું છે. અરવિંદ લાડાણીએ આપ્યું ઉદ્ધતાઈ ભર્યું નિવેદન. મને સડી કરતા હોય તેવાના ફોન ઉપાડતો નથી. તો આ ધારાસભ્યનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કોઈ પણ પક્ષ હોય અને પક્ષના નેતાઓ 1 નંબરના હરામીઓ જ્યારે મત જોતા હોય ત્યારે તમને હાથ વખત ફોન કરે છે. એના કાર્યકર્તાઓ તમને હાથ વખત ફોન કરે છે અને આજીજી કરે છે. પણ જ્યારે છૂટાઈ ગયા પછી, જ્યારે આપણે ખેડૂતોને જ્યારે જરૂર પડે છે, આમ પબ્લિકને જરૂર પડે છે, ત્યારે કોઈ ફોન ઉઠાવતો નથી. આવો જ મુદ્દો એક હું લઈને આવ્યો છું. આની પહેલા પણ એક વિડીયો મૂક્યો હતો મિત્રો, ત્યાંથી વિડીયોને સાંભળવાનો છે અને બંને એટલો શેર કરવાનો છે. અને વિડીયો સારો લાગે તો હું તો એમ કહું છું કે ન્યૂઝમાં પણ આ વિડીયો ખરેખર મૂકજો, જેથી કરી તમામ ખેડૂતોને, તમામ આમ પબ્લિકને ખબર પડે. મેં ખેડૂતના દીકરા તરીકે મારી જે વેદના છે ને એ હું વેદના આજે બોલું છું. આની પહેલા પણ મેં બોલી છે. અને જે કદાચ આ નેતાઓને મગજની અંદર જે ઘમંડો આવી ગયા છે, જે આમ જનતાની અને ખેડૂતોના પૈસે જે લીલા લેર કરે છે, જે મોટા મોટા કૌભાંડીઓ, જે મોટા મોટા ભ્રષ્ટાચાર કરે છે, એ લોકોને હું કહું છું કે જે દી
આજી માજી સટકલી જેથી આ સટક છે ને ખેડૂતોના તેથી એક કઈના નામ નિશાન નહીં હોય. હું જવાબ નથી આપતો તો મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ સડી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં, પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા. અત્યારે ક્યાંય ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે. માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે, રોડ રસ્તા ભંગાર હાલતમાં છે. તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સડી કરે? સડી તો પહેલાં તમે કરે લેક્ટર, બરોબર ને? તમે ક્યારેય જાહેર પ્રચારમાં જ્યારે ચૂંટણી વખતે નીકળ્યા ત્યારે ક્યારેય કીધેલ હતું તમે કોઈ ખેડૂતને કે કોઈ ગામડામાં એવો કોઈ તમારી પાસે વિડીયો હોય તો બતાવો કે ભાઈ મને તમારે ફોન ન કરવો? ત્યારે તો તમે એમ કહેતા હતા કે મને કારી રાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો, હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહીશ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.